નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાપા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર ખાતે આજે સોમવારે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર ખાતે આજે યોજાયેલી તિરંગા યાત્રા વિજાપુર ધારાસભ્ય ડૉક્ટર સીજે ચાવડાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. વિજાપુર તાલુકાના સારાના વિદ્યાર્થીઓ, હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. લોકોમાં રાષ્ટ્રીય પ્રેમની ભાવના જાગે તે હેતુથી જ કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેને વિજાપુર ખાતે પર ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિજાપુર તાલુકાની શાળાના વિદ્યાર્થીઓ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. વિજાપુર ટીબી હોસ્પિટલ, ભારત માતા મંદિર ખાતેથી રેલી નીકળી હતી અને મામલતદાર કચેરીની સામે આવેલ સરદાર પટેલ સ્ટેચ્યુ ખાતે રેલીની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. 15મી ઓગસ્ટના પૂર્વ યોજાયેલી તિરંગા રેલીમાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા. યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. વંદે માતરમના નારા સાથે નીકળેલી રેલીમાં વિજાપુરમાં દેશભક્તિનો માહોલ ઊભો કર્યો હતો અને શહીદ જવાનોને પણ યાદ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિજાપુર એપીએમસીના ચેરમેન અને વિજાપુરના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય રમણભાઈ ડી પટેલ, પૂર્વ ધારાસભ્ય પીઆઈ પટેલ અને કહી શકાય કે જે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, પૂર્વ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન હિતેન્દ્રસિંહ પરમાર, પૂર્વ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નીતિનભાઈ પટેલ, પૂર્વ ગોવિંદપુરા પંચાયતના સરપંચ માધુભાઈ પટેલ તથા બીજા આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. જ્યાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તે પછી કે જે રેલીનું સમાપન થયું હતું ત્યાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ કરવામાં આવી હતી અને તેમને જય સરદારના નારા લગાવી અને ભારત માતા કી જય તથા વંદે માતરમના નારા લગાવી અને રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું. આપણે આ રેલીમાં વિજાપુર હાઈસ્કૂલ તથા